નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સુરતમાં કાકરાપાર નહેરનું કામ ચાલતું હોવાથી 90 દિવસ બંધ રહેશે, જેને લઈને ખેડૂત વર્ગમાં કેટલીક અટકળો ચાલી રહી છે. સુરતના કાકરાપાર નહેર 90 દિવસ માટે બંધ રહેશે, જેને લઈને ડાંગર અને શેરડીના પાકને વ્યાપકપણે નુકસાન પહોંચશે. તો ખેડૂત વર્ગમાં કેટલીક અટકળો ચાલી રહી છે, જેને લઈને 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળિયાને ખેડૂત અગ્રણીએ રજૂઆત કરી છે. તો 80,000 એકરમાં શેરડી છે અને 60,000 એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે, તેમ ખેડૂત વર્ગે જણાવ્યું છે. તો પાણી પુરવઠા મંત્રી 5મી બેઠક યોજશે. 90 દિવસની જગ્યાએ 60 દિવસ બંધ રાખવા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. શેરડી અને ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે. તો ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે, જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. જય જલાલ ખેડૂત આગેવાનો. કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે. ખાસ કરીને ઉકાઈ જળાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. સ્ટ્રક્ચરો પણ 60 વર્ષ જૂના થયા છે. સદાય છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે. પણ જે જમણા કાંઠા નહેર બંધ રહેવાના જે સમાચાર છે, એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ 1 લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરડીની ખેતી કરતા આવેલા છે. અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે, ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનામાં નહેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે, એને કારણે શેરડીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટશે. સાથે સાથે ખાસ કરીને હાંસોદ, ઓલપાડ, મંગળોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે, એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે. લગભગ 60,000 થી 70,000 એકરમાં ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયત વ્યવસ્થા આ જળાશયની છે. જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે, શેરડીમાં ઉત્પાદકતા ખોરવાશે, એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે. જ્યારે ટેકનોલોજીનો સમય છે, ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે, બંધ બનાવી રહી છે, નહેર બનાવી રહી છે. ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નહેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે, કુંવરજી બાવળિયા સાહેબને. અને આગામી દિવસોમાં 60 દિવસમાં ઓછામાં ઓછા સમયમાં આ નહેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે. અને ખાસ કરીને જ્યારે પિયત વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતું હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષ છે એવી અમારી લાગણી છે. નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.